2027ની ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા આપશે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું? શું ભાજપની અંદર આવી રહ્યા છે? શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? તમને બધા લોકોને આ વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. વેલકમ બેક ટુ અનોખી વાતો. તમારા માટે અનોખી વાત ફરી વખત એક નવો વિડીયો લઈને આવી ગયો છું. જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે તમારો ભાઈ તમારા માટે આટલી મહેનત કરીને સારા વિડીયો લાવે છે. તમે બધા લોકો સબસ્ક્રાઇબ નથી કરતા, સબસ્ક્રાઇબ કરી નાખો. જી હા મિત્રો, વાત કરીએ તો 2027ની અંદર ગુજરાતની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી આવે એની પહેલા ગુજરાતના રાજકારણની અંદર સૌથી મોટો ધડાકો એટલે કે શું ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડી દેશે ખરા? શું ભાજપની અંદર આવી જશે? ક્વેશ્ચન માર્ક. જે આ મિત્રો, વાત કરીએ તો તમે બધા લોકોએ જે રીતે જોયું કે હાલ ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. કેમ આમ આદમી પાર્ટીને જેલની સજા થઈ રહી છે? શા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલની સજા થઈ રહી છે? શું ભાજપના નેતા કોઈ પણ પ્રકારે ગુનાઓ નથી કરતા? શું કોંગ્રેસના નેતાઓ ગુનાઓ નથી કરતા? કે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવામાં આવે છે? ચૈતર વસાવા આદિવાસી સમાજની અંદર એક એવું નામ કે જેને હવ લોકો પ્રેમ કરે છે, હવ લોકો દિલથી સપોર્ટ કરે છે, છતાં ક્યાંક ને ક્યાંક તેને જેલમાં નાખી દે છે. એક નાનકડા અમથા કેસને લઈને, ખાલી એક ફાયરિંગને લઈને, બબાલને લઈને 7 વર્ષની જેલની સજા. અત્યારે તો મર્ડર કરે છે, ખૂન કરે છે, હત્યાઓ કરી નાખે છે, છતાં 3 મહિનામાં જેલમાંથી બહાર આવી જશે. ચૈતર વસાવાને તો 7 વર્ષની જેલ. કાયદો કામ કરે છે, કાયદાની રીતે કામ કરશે. આપણે જાજુ કે એવું નથી, પરંતુ જે રીતે હાલ સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા આપશે રાજીનામું, આમ આદમી પાર્ટી છોડીને જોડે જશે ભાજપની અંદર, વિસાવદરના એમએલએ. તમે બધા લોકો જાણો છો કે જે રીતે તેમનું ગુજરાતની અંદર નામ છે ભાઈઓ. હાલ મિત્રો, વાત કીધો ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા બંને એક એવું નામ છે, આ બંને એવા ચહેરા છે કે જેને હવ લોકો સપોર્ટ કરે છે, હવ લોકો પ્રેમ કરે છે. ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ એવું એ રહેશે કે શું આમ આદમી પાર્ટીને છોડી શકશે ખરા? કારણ કે બંને આમ આદમી પાર્ટીમાંથી જ આવેલા છે. આ બંને આમ આદમી પાર્ટીમાંથી જ આગળ આવેલા છે. પરંતુ ગુજરાતના રાજકારણની અંદર સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. શું ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડવા જઈ રહ્યા છે? શું ગુજરાતની અંદર આવનારા ટાઈમની અંદર જે પણ થવાનું છે કંઈક ને કંઈક જોયા જેવું થવાનું છે? ગુજરાતમાં 2027ની અંદર ગુજરાતની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીને લઈને રાજકારણની અંદર સૌથી મોટો ધડાકો એ કે શું આ વખતે મિત્રો ચૂંટણીની અંદર ચૈત્ર વસાવા ગોપાલ ઇટાલિયા ભાજપ છોડી રહ્યા છે, કારણ કે ભાજપની આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, કારણ કે ભાજપની અંદર આવવાની ચર્ચાઓ ચાલુ છે, ભાજપની અંદર આવવાની વાતો ચાલુ છે. કારણ કે જે રીતે જોયું કે ભાઈ ઘણા બધા સોશિયલ મીડિયામાં મેં વિડીયો જોઈ કે જેમની અંદર ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ ભાજપની અંદર આવી જાઓ તો ચૈત્ર વસાવાની જેલની સજા માફ થઈ જશે. વોશિંગ મશીનની અંદર ધોવાઈ જાય તેવી રીતે ચૈત્ર વસાવાના પાપ બધા ધોવાઈ જશે. તો આમની અંદર તમારું શું કેવું છે? તમને શું લાગી રહ્યું કે શું મિત્રો વાત કીધું ચૈત્રભાઈ વસાવા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવશે ખરા? શું ગોપાલ ઇટાલિયા ભાજપમાં આવશે ખરા? તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો. અનોખી વાતની અંદર અનોખી ચર્ચા કરવા માટે ક્યાંક ને ક્યાંક તમારી શું રાય છે? કોના વિશે આવનારા ટાઈમની અંદર કોના માટે કોનો વિડીયો લાવવામાં આવે આપણી ચેનલની અંદર? કારણ કે તમારો ભાઈ તમારા માટે અનોખી વાતો, કંઈક અજબ ગજબ, રાજીનામું તો આપશે કે નહીં આપે એ તો ખબર નહીં, પરંતુ આપણે અનોખી વાતો કરીએ કે ભાઈ શું થશે ખરું? ક્વેશ્ચન માર્ક. શું ભાજપની અંદર જોડાશે ખરા ચૈત્ર વસાવા ગોપાલ ઇટાલિયા? રાજકારણ છે ભાઈ, રાજકારણની અંદર કંઈ પણ થઈ શકે છે. કોઈ પણ નેતા, મોટા નેતા જે રાતોરાત પાર્ટી બદલી નાખે છે, કોઈને કંઈ ખબર નથી. પરંતુ આ વખતે ગુજરાતની અંદર હાહાકાર મચશે, રાજકારણની અંદર ધડાકો થવા જઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવા ભાજપ જોઈન કરી રહ્યા છે. તમારું શું કેવું છે? શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આપણે એક નવો વિડીયો મળી જાય. બધા લોકોને દિલથી જય હિન્દ, જય ભારત.